જય શ્રી રામ. આજે માગસર મહિનાની પૂનમ, તારીખ 15/12/2016. આજે પૂનમ છે માગસર મહિનાની. આ ચંદ્ર છે ને વધારે ઉત્તર બાજુ છે, એટલે પૂનમે અને અમાહે દરિયામાં વેળ આવે, ઓટ આવે છે. એનું કારણ છે કે પૂનમે પૃથ્વી અને ચંદ્રનું ખેંચાણ થાય એટલે ઓટ આવે છે, વેળ આવે છે ટૂંકમાં પૂનમે અને અમાહે. અને ગુરુત્વાકર્ષણ થાય એટલે જળ અને વાયુ અધેર સળવા મળે. એનું કારણ છે કે ચંદ્ર ખેંચાણ કરે એટલે પૃથ્વી છે ને એ 30% છે અને જળ વધારે છે, એટલે ચંદ્ર ખેંચાણ કરે એટલે જળવાયુ વધારે આવે. એના હિસાબે પૂનમે અને અમાહે વાદળા થાય છે. કોઈ જગ્યાએ સાટાઈ ફરે એટલે પૂનમે અને અમાહે જળ આવે છે. અને પૃથ્વી અત્યારે શરદ ઋતુમાં ગઈ છે ને ઠંડીવાળું વાતાવરણ થઈ ગયું છે. જ્યાં ચંદ્ર બતાવે છે કે પૃથ્વી ઉત્તર બાજુ ગઈ છે. જે બાજુ પૃથ્વી જાય છે એ દિશામાં પવન આવે છે. ત્યાં પૃથ્વી ક્યાં છે એ પવન બતાવે છે. ઉત્તર બાજુથી પવન છે એટલે પૃથ્વીનો એ બાજુ વેગ હોય, અને મકર સંક્રાંતિ આવશે એટલે ફૂલ વેગ થઈ જાય. એટલે ઉત્તર બાજુ પૃથ્વી ભાગે એટલે શરદ ઋતુમાં પૃથ્વી વધારે જાય છે. અને આ જે ચંદ્ર આ બાજુ ઉગે છે અને બીજ આમ બતાવે છે. 11નો મેં ફોટો લીધો તો એ આમ ઉલટું બતાવે છે, એટલે પૃથ્વી બરોબર આ બાજુ છે, ઉત્તર બાજુ. દક્ષિણ બાજુથી હટી ગઈ, વર્ષા ઋતુમાંથી નીકળી ગઈ પૃથ્વી. હવે આમ જય શ્રી રામ.